નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડગામના ધારાસભ્ય અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કન્વીનર જિગ્નેશ મેવાણી હરની બોટકાંડ પીડિત પરિવારોને મળવા માટે પહોંચ્યા હતા. 12 માસૂમ બાળકો મૃત્યુ પામ્યા અને આખો ચિતાર તેમના પરિવાર સાથે બેસી તેમણે મેળવ્યો. બાળકો જે બોટમાં સવાર હતા તે બોટ કેટલા કેપેસિટી ધરાવતી હતી, કેટલા લાઈફ જેકેટ હતા અને કેટલા બાળકોને બેસાડવામાં આવ્યા હતા તેની સંપૂર્ણ માહિતી તેમણે વાલીઓ પાસેથી મેળવી. ત્યારબાદ તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવ્યા અને જે શાળા આ લોકોને લઈ ગઈ હતી તે શાળા સંચાલકો ઉપર કોઈ કાર્યવાહી કરવામાં કેમ નથી આવી તે સમગ્ર માહિતી પણ તેમણે પોતાની ડાયરીમાં નોંધી છે. આ અંગે આગામી સમયમાં ગુજરાત સરકારમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવનાર છે તેવી બાંહેધરી પણ તેમણે આપી અને પરિવારને સાંત્વના પાઠવી. આ પ્રસંગે તેમની સાથે વડોદરા શહેર કોંગ્રેસ અનુસૂચિત જાતિના ચેરમેન મહેશ સોલંકી પણ હાજર રહ્યા હતા. આ મુલાકાતમાં મીડિયાને દૂર રાખવામાં આવ્યા હતા અને મીડિયા સાથે વાત કરવાની પણ મનાઈ ફરમાવવામાં આવી હતી.